પ્રધાનમંત્રી કુસુમ-બી યોજના કેન્દ્ર સરકારની છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર 30% સબસિડી આપે છે, રાજ્ય સરકાર પણ 30% સબસિડી આપે છે અને જે વિસ્તાર સંપૂર્ણ ફોરેસ્ટ હોય છે એ વિસ્તારની અંદર પણ વધારાની 40% સબસિડી રાજ્ય સરકાર આપે છે। એટલે કે 100% સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે। આ યોજના નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડીજીવીસીએલનું નેટવર્ક નથી એ જગ્યા ઉપર લાગુ પડે છે। આ યોજના 2019-20થી ચાલુ થયેલ છે અને અત્યારે વર્ષ 2025-26 સુધી ચાલુ છે। અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કુલ 14,989 ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ સોલાર સ્ટેન્ડ અલોન પંપ આપવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 618.41 કરોડ રૂપિયા થાય છે અને એ સંપૂર્ણ લાભ આ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવેલ છે। અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો પહેલાં આ ડેડિયાપાડા તાલુકા, શાકબારા તાલુકા અને ચિકદા તાલુકાના લોકો માઇગ્રેશન થઈ અને બીજા જિલ્લાની અંદર પોતાની રોજીરોટી માટે જતા હતા, પરંતુ આ યોજના આવ્યા બાદ આ લોકો અહીં પોતાના જ જમીનની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં એ લોકો ત્રણેય ઋતુની અંદર ખેતી કરે છે અને એ ખેતીથી એમને સારી એવી ઉપજ મળે છે। એના પહેલાં આ યોજના પહેલાં અહીંના લોકો બજારમાંથી અનાજ લાવવા માટે જતા હતા, પણ અત્યારે પરિસ્થિતિ રિવર્સ છે। હવે પોતે ઉત્પાદન કરે છે અને જે કંઈ અનાજ ઉપજ થાય છે એ બજારની અંદર વેચવા જાય છે। આમ એમની આર્થિક પરિસ્થિતિ સદ્ધર થઈ છે। બીજું, ખેતીની સાથે સાથે જે એવો પશુપાલનનો પણ ધંધો કરે છે અને જેના થકી લીલો ઘાસચારો ઉગાવી અને પશુપાલન રાખી અને ડેરીની અંદર દૂધ પણ ભરે છે। આમ એક અને અનેક રીતે ખેડૂતોની પરિસ્થિતિ સદ્ધર થઈ છે અને એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।